મારા લાડકવાયા, મારી લાડકવાઈ, આજે તારી સાથે મારી પહેલી વાત છે. હું તને જોઈ નથી શકતી બેટા, પરંતુ તારી હાજરી મને મારા દરેક શ્વાસમાં, દરેક ધબકારામાં અને દરેક લાગણીમાં અનુભવાય છે. જ્યારે સૌ પ્રથમ વાર મેં તારો સ્પંદન અનુભવ્યો, એ ક્ષણે મને સમજાઈ ગયું, તું આવી ગયો છો, મારા અંતરમાં વસ્યો છે. એવું લાગે છે જાણે આખું જગત એક પળ માટે અટકી ગયું હોય અને મારી અંદરની ધરતી પર નવો ચાંદ ઉગ્યો હોય. એ ક્ષણ મારી જિંદગીની સૌથી પાવન, સૌથી અનમોલ ક્ષણ બની ગઈ બેટા. તું જાણે છે, હવે મારી દરેક પ્રાર્થના, દરેક ઈચ્છા અને દરેક સપનું માત્ર તારા માટે છે. મારી આંખોમાં નવા રંગો છે, મારા વિચારોમાં નવી શક્તિ છે અને મારું મન એક અનોખી શાંતિથી ભરાઈ ગયું છે. તું એક નાનકડું જીવન અને કિરણ બનીને મારા હૃદયના અંધારામાં દીવો પ્રગટાવી ગયું છે બેટા. પરંતુ હું ક્યારેક ડરી પણ જાઉં છું, ક્યાંક કંઈ ખોટું નહીં થાય ને. તું હંમેશા સ્વસ્થ અને સુખી રહે બેટા, એવી સતત ચિંતા મારા મનમાં રહે છે. પણ એ ડર હું બહાર બધાને નથી કહી શકતી, એ તને કહી શકું છું, કારણ કે તું મારી સૌથી નજીક છે, મારી દરેક લાગણીનો સાક્ષી છે. તને કહીને મારું મન એકદમ હળવું થઈ જાય છે. તારા વિચારો કરતાની સાથે જ મારા બધા ટેન્શન દૂર થઈ જાય છે. બેટા, તું જાણે છે, તું મારી જિંદગીની સૌથી સુંદર શરૂઆત છે. તું એક દિવ્ય આત્મા છે, જે ખાસ ઉદ્દેશ્ય લઈને આ ધરતી પર આવ્યો છે. બેટા, હું ઈચ્છું છું કે તારું મન હંમેશા નિર્મળ રહે, તારા વિચારો દિવ્ય બને, તારા સપના મોટા હોય અને તારા કર્મો માનવતાને ઉપયોગી બને. તું માત્ર મારું સંતાન નથી, તું તો ઈશ્વરની એક પવિત્ર ભેટ છે. હવેથી બેટા, હું તારા માટે પ્રેમ, શાંતિ અને સકારાત્મકતા ભરેલું વાતાવરણ ઊભું કરીશ. મારા વિચારોમાં સદૈવ શુદ્ધતા રાખીશ, મારા શબ્દોમાં, મારી વાણીમાં મીઠાશ રાખીશ અને મારા હૃદયમાં માત્ર પ્રેમ રાખીશ, જેથી તું ગર્ભમાં રહીને શારીરિક, માનસિક અને આત્મિક રીતે સંપૂર્ણ વિકસે. આજે તારો અને મારો પહેલો નિત્ય સંવાદ છે. આજે આ પવિત્ર શરૂઆત છે. હવે રોજ હું તારી સાથે વાત કરીશ બેટા. તું સાંભળતો રહેજે, મારી લાગણીઓ તારા હૃદયમાં વસી જાય. હવે તું આરામ કર મારા લાડકવાયા, મારી લાડકવાઈ. કાલે ફરી વાત કરીશું. હે ઈશ્વર, મારા ગર્ભમાં ઉછરી રહેલી આ દિવ્ય આત્માને સદબુદ્ધિ, સારા સંસ્કાર અને ઉત્તમ આરોગ્યના આશીર્વાદ અર્પણ કરજો. મારા વિચારો, મારું મન અને મારા આસપાસનું વાતાવરણ હંમેશા તેના માટે શ્રેષ્ઠ અને શાંતિમય રહે તેવા મને આશીર્વાદ આપજો પ્રભુ, આશીર્વાદ આપજો. જય શ્રી કૃષ્ણ. હવે ધીરે ધીરે તમે તમારી આંખો ખોલીને આ ગર્ભ સંવાદને પૂર્ણ કરી શકો છો. અને હા, જો તમને આ ગર્ભ સંવાદ સારો લાગ્યો હોય અને આવા જ ગર્ભ સંવાદ તમે નિત્ય સાંભળવા માંગતા હોય તો કોમેન્ટમાં અવશ્ય જણાવજો. ધન્યવાદ.